શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવી વાવ છે જેને દુનિયાની સૌથી સુંદર સ્ટેપ વેલ્સમાં સ્થાન મળ્યું છે અને સૌથી રસપ્રદ વાત એ છે કે આ અદ્ભુત ધરોહર વર્ષો સુધી જમીનની અંદર દટાયેલી રહી હતી। ચાલો આજે તમને પાટણમાં આવેલી ગુજરાતની શાન અને સોલંકી યુગની અમૂલ્ય ભેટ રાણીની વાવની મુલાકાત કરાવીએ। 11મી સદીમાં રાણી ઉદયમતીએ પોતાના પતિ રાજા ભીમદેવ પ્રથમની સ્મૃતિમાં અને પ્રજાની જળ જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ ભવ્ય વાવનું નિર્માણ કરાવ્યું હતું। સમય પસાર થતો ગયો અને સરસ્વતી નદીના વિનાશક પૂરથી આખી આ વાવ નીચે દટાઈ ગઈ, પરંતુ વર્ષ 1986માં થયેલા ઉત્ખનન બાદ આ ઐતિહાસિક ખજાનો ફરી દુનિયાની સામે આવ્યો। 7 માળ જેટલી ઊંડી આ વાવમાં કોતરાયેલા હજારો શિલ્પો આજે પણ લોકોને આશ્ચર્યચકિત કરી દે છે। એવું પણ કહેવાય છે કે અહીંથી લગભગ 30 કિલોમીટર લાંબી એક ગુપ્ત સુરંગ નીકળતી હતી, જેનો ઉપયોગ યુદ્ધના સમયે રાજ પરિવારની સુરક્ષા માટે થતો હતો। આ વાવની ભવ્યતા અને ઐતિહાસિક મહત્વને ધ્યાનમાં રાખીને યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે અને ભારત સરકારે પણ તેને 100 રૂપિયાની નોટ પર સ્થાન આપીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે। આજે રાણકી વાવ માત્ર એક ઐતિહાસિક સ્મારક નથી, પરંતુ ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિ, અદ્ભુત સ્થાપત્ય અને ગૌરવશાળી ઇતિહાસનું જીવંત પ્રતીક બનીને વિશ્વભરના પ્રવાસીઓને પોતાની તરફ આકર્ષી રહી છે। એકવાર અહીં જશો તો તેની ભવ્યતા જીવનભર ભૂલી નહીં શકો। સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો।